નમસ્કાર મિત્રો, આજે આપણે ક્રમચયની અંદર સ્વાધ્યાય 7.3 ના એક્ઝામ્પલ જોઈશું. એ પહેલા ક્રમચયની કેટલીક બાબતોનો અભ્યાસ આપણે કર્યો હતો મિત્રો. n બિન વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણી એટલે ક્રમચયની સંખ્યા npr n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ તરીકે પણ એક સૂત્ર આપણે એપ્લાય કર્યું. મિત્રો ધારો કે np0 એટલે કે n બિન વસ્તુઓમાંથી એક પણ વસ્તુની ગોઠવણી ન કરવી એ પણ એક પ્રકાર છે મિત્રો. તો np0 હોય મિત્રો, આ 0 લખ્યા છે, તો r જો 0 હોય એટલે કે એક પણ વસ્તુની ગોઠવણી કરવી નથી મિત્રો, તો n ફેક્ટોરિયલ n minus r એટલે કે 0, n minus 0 ફેક્ટોરિયલ એટલે કે n ફેક્ટોરિયલ upon n ફેક્ટોરિયલ therefore મિત્રો 1 એટલે કોઈ પણ n વસ્તુ આપી હોય એમાંથી કોઈ પણ પ્રકારની ગોઠવણી ના કરવી એ પણ ન કરવું એ પણ એક પ્રકાર જ છે મિત્રો. લેવા ક્રમચયની સંખ્યા પણ એક આવે. ત્યાર પછી મિત્રો npn કે n વસ્તુઓમાંથી n વસ્તુઓની ગોઠવણી કરવી છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે n ફેક્ટોરિયલ upon n minus n એટલે કે 0 ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ upon 0 ફેક્ટોરિયલ, 0 ફેક્ટોરિયલ એટલે કે મિત્રો 1, રાઈટ. તો 0 ફેક્ટોરિયલ ની કિંમત છે મિત્રો 1 એટલે કે એક પણ વસ્તુની ગોઠવણી ના કરવી એ પણ એક પ્રકાર કહેવાય મિત્રો. એટલે કે 0 ફેક્ટોરિયલ બરાબર 1 એટલે કે n ફેક્ટોરિયલ upon 1 બરાબર n ફેક્ટોરિયલ. એટલે તમારે બે બાબતો યાદ રાખવાની છે મિત્રો કે 0 ફેક્ટોરિયલ બરાબર 1 અને np0 બરાબર 1, રાઈટ. ત્યાર પછી મિત્રો n બિન વસ્તુમાંથી r વસ્તુની પુનરાવર્તન સહિત પુનરાવર્તન કરવું છે મિત્રો, આપણે પુનરાવર્તનની અનુમતિ છે અને n બિન વસ્તુમાંથી r વસ્તુની પુનરાવર્તન સહિત ગોઠવણી કરવી હોય તો સૂત્ર છે મિત્રો n ની r ઘાત. ધારો કે મિત્રો 4 અંકો છે આપણા જોડે, 4 અંકોમાંથી 3 અંકોની ગોઠવણી કરવી છે, 3 અંકોની સંખ્યા બનાવી છે મિત્રો. હવે પુનરાવર્તન સહિત બનાવી છે મિત્રો. તો પહેલો જે અંક છે મિત્રો એ પણ 4 પ્રકારે, બીજો અંક પણ 4 પ્રકારે અને ત્રીજો અંક પણ 4 પ્રકારે ભરી શકાય મિત્રો. પુનરાવર્તન સહિત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કે 64 પ્રકારે થાય મિત્રો, એટલે કે 4 નો ઘન થાય. એમ મિત્રો પુનરાવર્તન સહિત ગોઠવણી આપેલી હોય n બિન વસ્તુઓમાંથી r વસ્તુની પુનરાવર્તન સહિત, શબ્દ યાદ રાખજો મિત્રો, તો n⁻r પ્રકારે થાય. તો માની લો n બિન વસ્તુઓમાંથી r વસ્તુની પુનરાવર્તન રહિત એટલે કે પુનરાવર્તન એલાઉ નથી, પુનરાવર્તનની અનુમતિ નથી, ત્યારે મિત્રો શું થાય? ત્યારે મિત્રો અહીંયા 4 થાય, પછી અહીંયા 3 થાય, પછી અહીંયા 2 થાય. એટલે કે અહીંયા મિત્રો 4p2 પ્રકારે થઈ શકે એ વખત 4 ભિન્ન વસ્તુમાંથી બે વસ્તુઓની ગોઠવણી કરવી છે મિત્રો, તો બે અંકોની ગોઠવણી કરવી છે તો 4p2, ત્રણ વસ્તુની ગોઠવણી કરવી હોય તો 4p3. તો 4p3 એટલે કે મિત્રો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે 4 તરી 12 તો 24 પ્રકારે થઈ શકે. તો આ જે શરત છે મિત્રો પુનરાવર્તનની અનુમતિ નથી. અને પુનરાવર્તનની અનુમતિ હોય ત્યારે મિત્રો પહેલો અક્ષર પણ 4 પ્રકારે, બીજો પણ 4 પ્રકારે અને ત્રીજો પણ 4 પ્રકારે, એટલે 3 અંકોની બનાવી છે મિત્રો. 3 સ્થાનમાં આપણે ગોઠવણી કરવાની છે માટે 4 ની 3 ઘાત એટલે કે n⁻r પ્રકારે 64 પ્રકારે થાય. તો આમ મિત્રો ક્યારે પુનરાવર્તન સહિત હોય ત્યારે કયું સૂત્ર લાગુ પડે, પુનરાવર્તન રહિત હોય ત્યારે કયું સૂત્ર લાગુ પડે એ આપણે થોડું ધ્યાન રાખવાનું છે. તો આ તો મિત્રો આપણે અભ્યાસ કરી ગયા. હવે ત્યાર પછી જે આવે છે મિત્રો કે ધારો કે કોઈ n વસ્તુ આપેલી હોય મિત્રો, n વસ્તુમાંથી p વસ્તુઓ સમરૂપ છે, n વસ્તુઓમાંથી p વસ્તુ સમરૂપ છે. એટલે કેવી રીતના? ધારો કે મિત્રો રૂમ, અહીંયા 4 શબ્દો આપેલા છે. હવે આ 4 શબ્દો મિત્રો આપેલા હોય, હવે અલગ અલગ હોય મિત્રો. ધારો કે ROSE આ 4 અક્ષરોની અર્થસભર અથવા તો અર્થ રહિત એટલે કે જેનો શબ્દ બને એ મિત્રો એનો કોઈ મીનિંગ છે કે નથી એ આપણે જોવાનું નથી, પરંતુ રોજ એટલે કે 4 અક્ષરવાળો જે આ શબ્દ છે કેટલા પ્રકારે ગોઠવણી થઈ શકે મિત્રો, પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન રહિત. તો પુનરાવર્તન રહિત ની વાત કરીએ મિત્રો એટલે આપણને ખબર છે કે પહેલો જે 4 પ્રકારે થાય પુનરાવર્તન સિવાય. પહેલો જ પ્રશ્ન આપણે જ્યારે એક્ઝામ્પલ શરૂઆત કરી ત્યારે આ મિત્રો જોયો હતો, રોજની વાત કરી હતી આપણે, તો 4. ત્યાર પછી પુનરાવર્તન સિવાય એટલે કે 3, બીજો અક્ષર 3 પ્રકારે, ત્યાર પછી 2 પ્રકારે અને પછી 1 પ્રકારે એટલે કે આપણે 24 પ્રકારે, રાઈટ. તો 4 શબ્દોની 4 અક્ષરોની ગોઠવણી મિત્રો, 4 અક્ષરોની ગોઠવણી તો 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ એટલે કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 24 થઈ શકે મિત્રો. હવે અહીંયા મિત્રો તમને એવું કહેવામાં આવે કે રૂમ અક્ષરોની આપણે ગોઠવણી કરવી છે, તો મિત્રો અહીંયા ને અહીંયામાં શું ફેર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ અક્ષરો હતા ભિન્ન હતા મિત્રો, રાઈટ.
બધા જ અક્ષરો ભિન્ન હતા એટલે અહીંયા જે ગોઠવણી થઈ એ 4 ફેક્ટોરિયલ થઈ મિત્રો. 4p 4 પણ કહી શકાય આને. 4 ની ગોઠવણીમાંથી 4 વસ્તુઓમાંથી 4 ની ગોઠવણી, 4 અક્ષરોમાંથી 4 ના ગોઠવણીના સ્થાન મિત્રો આપણે મેળવ્યા. તો 4p 4 કહી શકો તમે, 4 ફેક્ટોરિયલ કહી શકો તમે મિત્રો, રાઈટ. તો અહીંયા ભિન્ન અક્ષરો હતા તો આ રીતના થાય છે. પણ હવે માની લો આ જ 4 અક્ષર વાળો છે મિત્રો, પણ એમાં જે ઓ છે ને 2 વખત આવેલો છે. તો આવા જ્યારે સમરૂપ વસ્તુઓ હોય મિત્રો, એકને અક્ષર એ 2 વખત અથવા તો 2 થી વધુ વખત જ્યારે આવતા હોય એટલે કે સમરૂપ વસ્તુ આપેલી હોય ત્યારે મિત્રો આની ગોઠવણી 4 અક્ષરોની ગોઠવણી કરવી હોય તો મિત્રો આપણે 4 અક્ષરો એટલે 4 તો ફેક્ટોરિયલ મૂકવાના જ, ભાગ્યા જે અક્ષર જેટલી વખત છે મિત્રો, ઓ અક્ષર 2 વખત છે તો 2 ફેક્ટોરિયલ એટલા મૂકવાના છે. તો આની ગોઠવણી, આના ક્રમચયની સંખ્યા બરાબર શું થશે મિત્રો? 4 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ, રાઈટ. તો એવી રીતના n વસ્તુઓમાંથી p વસ્તુઓ સમરૂપ હોય મિત્રો, તો એના ક્રમચયની સંખ્યા બરાબર એક નવું સૂત્ર યાદ રાખો આવે, n ફેક્ટોરિયલ અપોન p ફેક્ટોરિયલ. p ફેક્ટોરિયલ એટલે જે મિત્રો વસ્તુઓ સમરૂપ છે એ o હોય તો o કેટલા પ્રકારે છે? તો o 2 વખત છે તો 2 ફેક્ટોરિયલ. કોઈ વસ્તુ ધારો કે મિત્રો આપણે જોઈએ છે કે એનો અર્થ થાય છે કે નથી એનો મતલબ નથી મિત્રો. ધારો કે આવો કોઈ શબ્દ છે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 6 અને 7 અક્ષરો છે મિત્રો. 7 અક્ષરોની અંદર તમે જોઈ શકો છો કે આ 7 અક્ષરોની ગોઠવણી કરવી હોય મારે તો 7 છે 3 3 6 ને 1 સાથે 7 ફેક્ટોરિયલ તો ખરા જ મિત્રો, ભાગ્યા એકને એક અક્ષર વધુ કેટલી વખત આવે છે તો જોવાનું મિત્રો કે અહીંયા એ જે છે એ પણ 2 વખત આવે છે તો 2 ફેક્ટોરિયલ, ભાગ્યા એ પણ તમે જોઈ શકો છો કે 2 વખત છે મિત્રો તો 2 ફેક્ટોરિયલ. ત્યાર પછી કોઈ બીજો શબ્દ એવો છે નહીં અક્ષર કે જે એકથી વધુ વખત આવતો હોય મિત્રો. તો આમ જે અક્ષર એકથી વધુ વખત આવતો હોય, 2 વખત આવતો હોય તો 2 ફેક્ટોરિયલ, 3 વખત આવતો હોય તો 3 ફેક્ટોરિયલ, ભાગ્યા કરીને મિત્રો એ ક્રમચયની તમારી સંખ્યા થશે, રાઈટ. આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ છે, ખાલી મિત્રો અત્યારે સમજી લો કે n વસ્તુઓમાંથી p વસ્તુઓ સમરૂપ હોય ત્યારે ક્રમચયની સંખ્યા બરાબર n ફેક્ટોરિયલ અપોન p ફેક્ટોરિયલ. n ભિન્ન વસ્તુઓની ગોઠવણી હોય મિત્રો તો 4 અક્ષરો આપ્યા હોય અને 4 અક્ષરોની ગોઠવણી કીધી હોય મિત્રો. તો પુનરાવર્તન સિવાયની વાત છે મિત્રો આ. તો પુનરાવર્તન સિવાય કીધા હોય તો 4p 4 પણ થઈ શકે મિત્રો, અથવા 4 ફેક્ટોરિયલ લખો તો પણ ચાલે, અથવા તો આપણે ગણિત ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત જે હતો મિત્રો, પહેલો જે છે સ્થાન એ 4 પ્રકારે, બીજું સ્થાન 3 પ્રકારે, ત્રીજું સ્થાન 2 પ્રકારે અને છેલ્લું સ્થાન 1 પ્રકારે ભરી શકાય. પુનરાવર્તન સિવાય કીધું હોય ત્યારે 4 તરી 12 તો 24 ગુણ્યા 1 એટલે 24 પ્રકારે ભરી શકાય. એ આપણે ગુણાકાર માટેનો મૂળભૂત સિદ્ધાંત હતો મિત્રો. હવે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો કે 4 ની ગોઠવણી, 4 વસ્તુની ગોઠવણી કરવી છે, 4 સ્થાનોમાં કરવી છે, 4 ફેક્ટોરિયલ ડાયરેક્ટ તમે લખી શકો છો. 4p 4 પણ તમે હવે કહી શકો છો, રાઈટ. અને પુનરાવર્તન સહિત કીધું હોય તો મિત્રો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કે 4 ની 4 ઘાત થાય મિત્રો, રાઈટ. એટલે કે 256 થાય મિત્રો. તો આ એક સામાન્ય ખ્યાલ છે મિત્રો. હવે આ ખ્યાલના આધારે આપણે મિત્રો નવ સ્વાધ્યાય જે છે 7.3 એ જોઈશું. સ્વાધ્યાય 7.3 જોતા પહેલા કેટલાક મિત્રો એક્ઝામ્પલ છે પણ જોઈશું આપણે. ધારો કે અલ્હાબાદ A ડબલ L A H A B A D અલ્હાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા શોધો મિત્રો. હવે અહીંયા અલ્હાબાદ શબ્દ આપ્યો છે મિત્રો, એના મૂળાક્ષરો કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8 અને 9. 3 ને 3 6 3 9 અક્ષરો છે મિત્રો, 9 મૂળાક્ષરો છે. હવે આના ક્રમચયોની સંખ્યા આપણે શોધવી છે મિત્રો. તો ક્રમચયોની સંખ્યા બરાબર તો 9 મૂળાક્ષરોની ગોઠવણી મિત્રો 9 ફેક્ટોરિયલ પ્રકારે થાય. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એ જે છે 1 2 અને 3 વખત અને 4 વખત છે, એટલે કે એ 4 વખત છે મિત્રો. ત્યાર પછી મિત્રો L કેટલી વખત છે? તો L 2 વખત છે. H એક જ વખત છે. એ મિત્રો 1 2 3 અને 4 વખત હતો. L 2 વખત છે મિત્રો. H એક જ વખત છે એટલે લખવાની જરૂર નથી. B પણ એક જ વખત છે મિત્રો અને D પણ એક જ વખત છે. તો આ જેટલા સમરૂપ વસ્તુઓ છે તો એ જે છે 4 વખત અને L 2 વખત, તો 4 વખત હોય મિત્રો તો 4 ફેક્ટોરિયલ અને 2 વખત હોય તો 2 ફેક્ટોરિયલ મિત્રો. આ રીતના જવાબમાં તમારે લખી શકાય. તો ક્રમચયોની સંખ્યા બરાબર
કુલ અક્ષરો એટલે કે 9, એમાંથી સમરૂપ વસ્તુઓ મિત્રો કેટલી 4, એ 4 વખત છે એટલે, અને l 2 વખત છે એટલે ભાગ્યા 4 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ છે મિત્રો. તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ ઉપર લખવાનું મિત્રો, કારણ કે છેદમાં 4 ફેક્ટોરિયલ આવે છે એટલે ઉડી જશે. ધેરફોર 4 ફેક્ટોરિયલ કેન્સલ મિત્રો. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1, ધેરફોર 2 3 6 પણ લખી શકાય મિત્રો. તો આમ 9 8 72 72 ગુણ્યા મિત્રો 5 જે છે એટલે 360 થશે. 9 8 72 72 ગુણ્યા 5 360 360 ને ગુણ્યા 21 મિત્રો. તો આ રીતના મિત્રો 36 ગુણ્યા 21 7,560 કર્મચારીઓ બને મિત્રો. બરાબર છે. તો આ રીતના મિત્રો કોઈ શબ્દ આપ્યો છે એમાં કેટલી વખત એક જ અક્ષરનું પુનરાવર્તન થાય છે એ જોઈ લેવાનું છે. જેટલી વખત પુનરાવર્તન થતું એટલા ફેક્ટોરિયલ ભાગ્યા કરવાના છે મિત્રો. એ 4 વખત તો 4 ફેક્ટોરિયલ, l 2 વખત છે તો 2 ફેક્ટોરિયલ. એ રીતના કુલ કર્મચારીઓની સંખ્યા બરાબર 9 અક્ષરો હોય મિત્રો તો 9 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ અપન 2 ફેક્ટોરિયલ જે માંગેલ જવાબ છે. બીજો પ્રશ્ન છે મિત્રો 1 થી 9 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય ચાર અંકો વાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તો જો મિત્રો 1 થી 9 અંકોનો ઉપયોગ કરવાનો છે એટલે કુલ જે અક્ષરો છે, કુલ અંકો છે, કુલ અંકો 9 છે મિત્રો. હવે પુનરાવર્તન કરવાનું નથી મિત્રો, એટલે એક અંક જે ઉપયોગમાં લેવાઈ ગયો મિત્રો એ ફરીથી એ જ 9 અંકોમાં લેવાનો નથી, એટલે અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. અને 4 અંકો વાળી મિત્રો તમારે સંખ્યાઓ બનાવવાની છે. 4 અંકો વાળી મિત્રો સંખ્યા બનાવવા માટે 1 2 3 અને 4. એટલે આ રીતના તમે જુઓ તો મિત્રો એકમ, દશક, 100 અને 1000 નું સ્થાન હોય મિત્રો. હવે અહીંયા મિત્રો જે છે કુલ અંકો 9 છે. પહેલો અંક ભરવા માટે તમારી જોડે કેટલા પ્રકારે તમે ભરી શકો? તો મિત્રો તમને ખબર છે પહેલું જે પ્રકાર ભરવો એ 9 પ્રકારે ભરી શકાય. ત્યાર પછી મિત્રો એ અંકનું ફરીથી પુનરાવર્તન કરવાનું નથી, પુનરાવર્તન સિવાયની વાત કરી છે. તો એક અંક અહીંયા ગયા પછી અહીંયા જે અંક બાકી રહેશે મિત્રો 8 પ્રકારે ભરી શકાશે. આ જે છે મિત્રો 7 પ્રકારે ભરી શકાશે. એટલે આ જે અંક છે 6 પ્રકારે ભરી શકાશે મિત્રો. તો આમ ગણિતના મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરીને, ગુણાકારનો ઉપયોગ કરીને, ગુણાકારના સિદ્ધાંતનો ઉપયોગ કરીને મિત્રો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 પ્રકારે આપણે અંકો બનાવી શકીએ. આ જ વસ્તુને મિત્રો લખવું હોય તો 9p4 9 ભિન્ન વસ્તુઓ છે, 9 ભિન્ન અંકો છે મિત્રો. એમાંથી 4 અંકોનો ઉપયોગ કરીને આપણે 4 અંકો વાળી સંખ્યાઓ બનાવી છે મિત્રો. તો 9p4 લખો તમે. 9p4 એટલે પણ તમને ખબર છે કે 9 ને 4 ક્રમ સુધી ઉતરતા ક્રમમાં લઈ જવાનું. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 તો પણ સાચું છે મિત્રો, રાઈટ. ત્યાર પછી તમને 9p4 બરાબર સૂત્ર પણ હવે ભણાવ્યું. npr પ્રમાણે સૂત્ર શું હતું મિત્રો? તો n ફેક્ટોરિયલ અપોન n માઈનસ r ફેક્ટોરિયલ, એટલે કે 9 ફેક્ટોરિયલ અપોન મિત્રો 9 માઈનસ r, r એટલે કે 4 ફેક્ટોરિયલ. એટલે કે અહીંયા મિત્રો તમે લખો તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 થી અટકાવી દો, કારણ કે છેદમાં 9 ઓછા 4 એટલે 5 ફેક્ટોરિયલ આવે છે મિત્રો. તો આ મિત્રો તમે સૂત્રનો ઉપયોગ કરીને, ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને, ગુણાકારના મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરીને પણ જવાબ આપી શકો છો. તો ટોટલ જવાબ જે છે મિત્રો 9 8 72 72 ગુણ્યા 7 6 42, ધેરફોર 0 4 2 8 7 4 28 144 મિત્રો છે અહીંયા 3024 અંકો બનાવી શકાય મિત્રો પુનરાવર્તન સિવાય. જો પ્રશ્ન ત્રીજો છે 0 1 2 3 4 5 કુલ 6 અંકો છે મિત્રો. કુલ 6 અંકોનો ઉપયોગ કરીને 100 થી 1000 વચ્ચે આવેલી કેટલી સંખ્યાઓ મળે? હવે 100 થી 1000 વચ્ચે જે મિત્રો સંખ્યાઓ આવશે એ બધી 3 અંકોની આવશે. 101 થી શરૂ કરીને 999 સુધીની આટલી જે અંકોનો ઉપયોગ કરીને કેટલી સંખ્યાઓ મળે?
તો 100 થી 1000 ની વચ્ચે એટલે મિત્રો 3 અંકોની સંખ્યાઓ બનશે, રાઈટ? પહેલું સ્થાન એકમ, દશક અને 100 સ્થાનનું જશે મિત્રો. એટલે તો 3 અંકોની કેટલી સંખ્યાઓ મળે મિત્રો? કયા અંકોનો ઉપયોગ કરવાનો છે તમારે? 0, 1, 2, 3, 4 અને 5, રાઈટ મિત્રો? તો હવે અહીંયા જે છે 1, 2, 3, 4, 5 અને 6 અંકો છે મિત્રો. હવે 6 અંકો લઈને તમારે જો પ્રથમ સ્થાન જો ભરવું હોય તો મિત્રો કેટલા સ્થાને ભરી શકાય? 6 પ્રકારે. ત્યાર પછી બીજું સ્થાન છે મિત્રો, એક અંક તો અહીંયા ભરાઈ ગયો એટલે અહીંયા કેટલા સ્થાન રહ્યા મિત્રો? હવે 5 રહ્યા. હવે અહીંયા પણ એક અંક જતો રહ્યો મિત્રો. હવે અહીંયા તો 100 થી 1000 ની વચ્ચેની જે સંખ્યાઓ છે એક જે સંખ્યા જે છે મિત્રો એ અહીંયા જે છે 100 થી એટલે 3 અંકોની જ આવશે બધી. હવે એક અંક તમારો અહીંયા જતો રહ્યો 6 પ્રકારે, બીજો અંક તમારો જતો રહ્યો 5 પ્રકારે. હવે જે ત્રીજો રહ્યો મિત્રો કેટલા પ્રકારે ભરી શકાય? 4 પ્રકારે ભરી શકાય. તો આ રીતના મિત્રો 6 × 5 × 4 એટલે 120 પ્રકારે લખી શકાય. અથવા તો 6 અંકોમાંથી મિત્રો 3 અંકો 3 સ્થાનમાં તમારે ભરવા છે એટલે 6p3 પ્રમાણે પણ તમે ગણો તો 6p3 પ્રકારે પણ શું થશે મિત્રો? 6 × 5 × 4 એટલે કે મિત્રો 120 જ થશે, રાઈટ? હવે મિત્રો અહીંયા જે તમે સ્થાન ભરી દીધું તો એમાં એવું પણ બનશે કે અંક 0 છે એટલે કે પહેલું જે સ્થાન છે મિત્રો 0 નું પણ આવવાનું, રાઈટ? એટલે 3 અંકોની જે સંખ્યાઓ બનશે એમાં મિત્રો આવી પણ સંખ્યા આવશે. 0, 12 હોઈ શકે, 0, 45 પણ હોઈ શકે, 0, 32 પણ હોઈ શકે, 52 પણ હોઈ શકે, રાઈટ? તો એવી મિત્રો જે સંખ્યાઓ છે આપણે દૂર કરવી પડે. તો હવે એવી કઈ સંખ્યાઓ છે? તો એવી સંખ્યાઓ લેવા માટે તમને ખબર છે કે એ જે છે પહેલું સ્થાન ધારો કે 0 નું હોય મિત્રો, એ સ્થાન ફિક્સ થઈ ગયું. તો હવે બાકી જે કેટલા અંકો છે તમારા જોડે? 5 અંકો રહ્યા મિત્રો. તો 5 અંકોમાંથી કેટલા અંકોની ગોઠવણી કરવાની છે અહીંયા? તો અહીંયા જે છે 100 નું સ્થાન 0 હોય ત્યાર પછી દશક અને એકમનું સ્થાન ભરવા માટે બાકીના બે અંકો અથવા બે સ્થાન ભરવાના પ્રકાર કેટલા થશે મિત્રો? તો બાકી 5 અંકોમાંથી 2 સ્થાન ભરવા છે 5p2 થશે. therefore 5 × 4 therefore 20. તો આવી 0 સ્થાન વાળી 100 નું સ્થાન શું હોય મિત્રો? અહીંયા 0 હોય આગળ, એવા કેટલા અંકો મળશે તમને? 20. તો ટોટલ મિત્રો જે 120 હતા એમાંથી 20 તમે બાદ કરી દો તો 0, 1, 2, 3, 4, 5 નો ઉપયોગ કરીને 100 થી 1000 વચ્ચેની કેટલી સંખ્યાઓ મળશે મિત્રો? તમને 100 સંખ્યાઓ મળશે. એટલે માગેલ જે જવાબ છે મિત્રો 6p3 - 6p2 થશે મિત્રો, રાઈટ? તો 6p3 એટલે કે મિત્રો 120 અને 6 × 5 સોરી 5 × 2 5p2 એટલે 5 ગુણ્યા મિત્રો ઉત્તરતા ક્રમમાં એટલે 2 અંક સુધી એટલે 5 × 4 5 4 20. therefore મિત્રો 100 જવાબ આવશે. એટલે કે મિત્રો 3 અંકોની આપણે સંખ્યાઓ 100 અને 1000 ની વચ્ચે જે આવવાની 3 અંકોની સંખ્યાઓ એની અંદર મિત્રો 052 કે 055 એ 3 અંકની સંખ્યા ન કહેવાય મિત્રો, આ 2 જ અંકોની સંખ્યા કહેવાય, રાઈટ? એટલા માટે આવી 20 જે અંકો આવે છે કે જેમાં પ્રથમ સ્થાન જે છે મિત્રો 100 નું સ્થાન એ 0 થી શરૂ થતા હોય એવા 20 અંકો છે મિત્રો તમારે ટોટલ 120 માંથી બાદ કરવા પડે. માટે ટોટલ 3 અંકોની સંખ્યા પછી મિત્રો 123 પણ હોઈ શકે, 245 પણ હોઈ શકે. એ 100 થી 100 વચ્ચે આવેલી કેટલી સંખ્યાઓ મળે તમને મિત્રો? 100 સંખ્યાઓ. સ્વાધ્યાય 7.3 નો પહેલો પ્રશ્ન છે મિત્રો 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકની કેટલી સંખ્યાઓ બને પુનરાવર્તન સિવાય. ઘણી વખત મિત્રો પ્રશ્નમાં પુનરાવર્તન સિવાય કે પુનરાવર્તન સહિત એવું ના આપેલું હોય તો મિત્રો તમે પુનરાવર્તન સિવાય માનીને ચાલવું, રાઈટ? આમ તો ઘણી વખત નોંધ કરીને આપેલું હોય છે કે પુનરાવર્તન સિવાય કે પુનરાવર્તન, કદાચ આગલા દાખલામાં મિત્રો તમે પુનરાવર્તન વગરની ગણતરી હતી. આપણે જે 100 થી 1000 વચ્ચેની 3 અંકોની સંખ્યા મેળવી એ એક્ઝામ્પલ આપણો પુનરાવર્તન સિવાયનો હતો મિત્રો. એટલા માટે 6p3 - 5p2 આપણે કર્યા મિત્રો, એટલે કે 100 આવે. એ જ રીતના અહીંયા તમને સૂચના પાછળ કૌંસમાં લખેલું છે કે પુનરાવર્તન સિવાય, એટલે કે આ જે ગણતરી કરવાની છે પુનરાવર્તન સિવાય એક અંકનું ફરીથી આપણે પુનરાવર્તન કરવાનું નથી, એ એક અંક લીધેલ ફરીથી આપણે લેવાનું નથી. એ રીતના મિત્રો ગણતરીઓ કરવાની છે કે કેટલી સંખ્યાઓ બને. 9 અંકો છે કુલ તમારા જોડે મિત્રો, કુલ 9 અંક છે. એનો ઉપયોગ કરીને મિત્રો 3 અંકની સંખ્યા બનાવવાની છે. 3 અંકની સંખ્યા બનાવવા માટે મિત્રો આપણને ખબર છે કુલ 9 માંથી પુનરાવર્તન કરવાનું નથી મિત્રો. અને 9 કેવી છે મિત્રો? ભિન્ન અંક છે. 1 2 3 4 5 6 7 8 9. તો 9p3 પ્રકારે ભરી શકાય મિત્રો. તો 9 × 8 × 7 એટલે કે 72 × 7 એટલે કે 504 પ્રકારે ભરી શકાય મિત્રો.
એ જ વસ્તુને આપણે અહીંયા પણ દર્શાવો તો આ રીતે પણ દર્શાવી શકાય કે 9 પ્રકારે પહેલું સ્થાન મિત્રો, બીજું સ્થાન એક અંક ભરાઈ ગયો છે અહીંયા. હવે બીજા સ્થાન માટે બાકીના 8 જ અંકો તમારા જોડે રહ્યા, કુલ 8 જ પ્રકારે ભરી શકાય. હવે એક અંક અને એક અંક અહીંયા ભરાઈ ગયા પછી તમારા જોડે હવે 7 અંકો જ બાકી રહ્યા. તો આ જે છેલ્લું સ્થાન એકમનું છે મિત્રો, એ ભરવા માટે તમારા જોડે 7 જ પ્રકાર વધુ નતું રહ્યા. તો ગુણાકાર કરી નાખો તો એ જ જવાબ આવે મિત્રો 504. તો આમ મિત્રો કોઈ પણ બેમાંથી એક પ્રકારે એક્ઝામ્પલ તમે ગણીને પણ જવાબ આપી શકો છો. તો હવે મિત્રો આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું. બીજા એક્ઝામ્પલ જે આપ્યો છે મિત્રો, એમાં પણ કીધું છે કે અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકની કેટલી સંખ્યાઓ બને? 4 અંકની કેટલી સંખ્યાઓ બને પુનરાવર્તન સિવાય? હવે અહીંયા અંકો જે છે મિત્રો એ 10 અંકો છે તમારા જોડે. 4 અંકની સંખ્યાઓ બનાવવાની એટલે મિત્રો 0 પણ હોઈ શકે, રાઈટ મિત્રો? તો 4 અંકની કેટલી સંખ્યાઓ બને એ શોધવા માટે મિત્રો આપને ખબર છે 1 2 3 અને 4 સ્થાનની જરૂર પડશે. આ જે એકમનું સ્થાન છે મિત્રો, દશક, 100 નું સ્થાન અને 1000 નું સ્થાન છે મિત્રો. હવે ગણતરી જે ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરીએ મિત્રો, તો 4 અંકમાંથી જે આ પહેલું જે સ્થાન છે મિત્રો, હવે પહેલું જે સ્થાન છે મિત્રો તમને ખબર છે કે અહીંયા શૂન્ય ના હોઈ શકે મિત્રો, રાઈટ? કારણ કે અહીંયા શૂન્ય મૂકવામાં આવે તો 3 અંકની સંખ્યા થઈ જાય. આવી કોઈ સંખ્યા છે મિત્રો તો આ ભલે 4 અંકમાં લખેલા છે, પણ આ જે છે તો 1000 નું સ્થાન શૂન્યમાં હોય એટલે કે આ તો 3 અંકની જ સંખ્યા કહેવાય, 4 અંકની સંખ્યા ના કહેવાય. એટલે કે પહેલું જે સ્થાન છે 1000 નું સ્થાન છે, એમાં 0 ક્યારેય મિત્રો આવી શકે નહીં. એટલે કે પહેલો જે અંક છે ભરવા માટેના પ્રકાર મિત્રો કેટલા જોઈશે? વધુ આ પહેલું સ્થાન 1000 નું સ્થાન કેટલા પ્રકારે ભરી શકાય મિત્રો? તો તમારા જોડે 10 અંકો છે 0 થી લઈને 9 સુધીના. તો તમે અહીંયા શૂન્ય ન ભરી શકો મિત્રો, તો કેટલા પ્રકારે ભરી શકશો? હવે તમે 9 પ્રકારે. હવે મિત્રો તમારા જોડે 10 અંકો છે, એમાંથી એક અંક તો અહીંયા જતો રહ્યો. હવે અહીંયા શૂન્ય આવી શકે મિત્રો, તો અહીંયા ભરવા માટે હવે કેટલા પ્રકાર રહ્યા તમારા જોડે? વધુ તો ફરીથી મિત્રો 9 પ્રકાર રહ્યા, કારણ કે એક સ્થાન અહીંયા જતું રહેવાનું છે, એક અંક અહીંયા તમારો જતો રહેવાનો છે મિત્રો. તો અહીંયા શૂન્ય લઈ શકાય, માટે અહીંયા ભરવા માટે 100 નું સ્થાન ભરવા માટે તમારા જોડે 9 શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી મિત્રો કેટલી શક્યતા હોય છે? અહીંયા 2 સ્થાન ભરાઈ ગયા, 2 અંકોનો ઉપયોગ કરી લીધો મિત્રો તમે, તો અહીંયા તમે 8 પ્રકારે ભરી શકો. અને છેલ્લું સ્થાન કેટલા પ્રકારે ભરી શકાય મિત્રો? 7 પ્રકારે. તો આ મિત્રો 9 × 9 81, 81 × 56 મિત્રો, 81 × 56 જે જવાબ આવે મિત્રો એટલી સંખ્યાઓ તમને મળશે 4 અંકોની, રાઈટ? તો 81 × 56 6 × 6 ને મિત્રો 848, 45 36, 4536 મિત્રો સંખ્યાઓ 4 અંકોની બને. 0 થી લઈને 9 એટલે કે કુલ 10 અંકોનો ઉપયોગ કરીને 4 અંકની કેટલી સંખ્યાઓ બને? પુનરાવર્તન સિવાય, એટલે કે પુનરાવર્તન મિત્રો આવી સંખ્યા ના આવે, 4 4 32, એક અંક 2 વખત ના આવી શકે. પુનરાવર્તન સિવાય એવી કેટલી સંખ્યાઓ? આવી સંખ્યા પણ ના આવી શકે, 4222 આવી પણ ના આવે 4 અંકમાં. એક અંકનું પુનરાવર્તન થતું નથી મિત્રો, તો અલગ અલગ હોય એવી, રાઈટ? આવી શકે 1 2 4 5 આવી શકે. અંકોનું પુનરાવર્તન કરવાનું નથી, તો એવી 4 અંકોની 10 અંકોનો ઉપયોગ કરીને કેટલી સંખ્યાઓ બને? તો 4536 બને મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રીજો. એક બે ત્રણ છ સાત, 1 2 3 4 6 7 અંકોનો ઉપયોગ કરીને 3 અંકની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? કેટલી યુગ્મ સંખ્યાઓ બને? રાઈટ? અંકોનું પુનરાવર્તન કરવાનું નથી મિત્રો, અહીંયા પણ અંકોનું પુનરાવર્તન સિવાય, બરાબર? પુનરાવર્તન કરવાનું નથી.
આ સૂચના છે મિત્રો. તો હવે 3 3 6 અંક છે કુલ મિત્રો. કુલ તમારા જોડે અંકો કેટલા છે? કુલ 6 અંકો છે. હવે 3 અંકની તમારે યુગ્મ સંખ્યા બનાવવી છે મિત્રો, એટલે કે 3 સ્થાનની જરૂર પડશે તમારે 3 અંક માટે. અહીંયા જે છે મિત્રો એકમ, દશક અને અહીંયા મિત્રો 100 નું સ્થાન હોય 3 અંકો માટે, રાઈટ. તો 3 અંકની કેટલી યુગ્મ સંખ્યા, ધારો કે મિત્રો અહીંયા યુગ્મ સંખ્યા બનાવવી છે, એટલે યુગ્મ સંખ્યા માટે તમને ખબર છે કે એકમનું સ્થાન મિત્રો 2 4 કે 6 જોઈ શકે. આપેલા અંકોમાંથી યુગ્મ સંખ્યા બનાવવા માટે કયા અંકો એકમમાં મૂકી શકાય? કાં તો 2 મૂકી શકાય, કાં તો 4 મૂકી શકાય, કાં તો 6. કારણ કે છેલ્લો અંક જો 7 હોય મિત્રો તે ક્યારે યુગ્મ સંખ્યા ન કહેવાય 3 અંકની, એ અયુગ્મ સંખ્યા બની જાય. માટે યુગ્મ સંખ્યા બનાવવા માટે છેલ્લા સ્થાનની અંદર તમારે એકમ સ્થાનની અંદર તમે 2 4 અથવા તો 6 માંથી કોઈ પણ એક અંક તમે અહીંયા મૂકી શકો મિત્રો, રાઈટ. એટલે આ સ્થાન ભરવા માટે તમારા જોડે કેટલા પ્રકાર છે મિત્રો? 3 પ્રકારે તમે ભરી શકો એકમનું સ્થાન. કારણ કે યુગ્મ સંખ્યા બનાવવા માટે તમારે 2 4 અને 6 અંકોની જરૂર પડશે, રાઈટ. એટલે એકમનું સ્થાન તમે 3 પ્રકારે ભરી શકો મિત્રો. ત્યાર પછી દશકનો અંક ભરવા માટે હવે મિત્રો એક અંક તમે અહીંયા લઈ લીધો છે, તો ત્યાર પછી આ મિત્રો જે 5 અંકો રહ્યા એ તમે કેટલા પ્રકારે ભરી શકશો? અહીંયા 5 પ્રકારે ભરી શકશો, રાઈટ. અને ત્યાર પછી મિત્રો અહીંયા તમે 5 પ્રકારે ભર્યા હોય તો અહીંયા 4 પ્રકારે ભરી શકો. તમે એકમનું સ્થાન અહીંયા ભરી દીધું મિત્રો, રાઈટ. હવે 100 નું સ્થાન કેટલા પ્રકારે ભરી શકાય? તો 5 પ્રકારે ભરી શકાય. તે 5 પ્રકારે ભરી શકાય મિત્રો. તો પછી દશકનું સ્થાન કેટલા પ્રકારે ભરી શકાય? 1 2 3 4 5 6, એક અંક અહીંયા ગયો, એક અંક અહીંયા ગયો મિત્રો. હવે જે બાકી રહ્યા 4 પ્રકારે ભરી શકો તમે. તો 5 4 20 ગુણ્યા 3 એટલે 60 પ્રકારે મિત્રો. તો આવી 60 યુગ્મ સંખ્યાઓ મિત્રો બનશે, રાઈટ. કે જે 1 2 3 4 6 7 અંકોનો ઉપયોગ કરીને યુગ્મ સંખ્યાઓ બનતી હશે, રાઈટ. યુગ્મ સંખ્યાઓ 3 અંકની ધારો કે મિત્રો પહેલી કઈ કહી શકાય? 132. અહીંયા કીધું છે મિત્રો પુનરાવર્તન કરવાનું નથી, એટલે કે જે અંક લીધો એ ફરીથી આ 122 ના આવી શકે મિત્રો. એક ને એક અંક બે વખત ના આવી શકે. આ અંક આવી શકે 132, 234 પણ લખી શકાય મિત્રો, પરંતુ 244 ના આવી શકે, રાઈટ. અંકોનું પુનરાવર્તન કરવાનું નથી, એટલે આવી પુનરાવર્તન કર્યા સિવાયની 3 અંકની આપેલા 6 અંકોમાંથી કેટલી યુગ્મ સંખ્યાઓ બને? તો મિત્રો 60 બને, રાઈટ. ચોથો પ્રશ્ન છે મિત્રો 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? આમાંથી કેટલી યુગ્મ હોય મિત્રો? પુનરાવર્તન સિવાય, પુનરાવર્તન કરવાનું નથી મિત્રો. હવે 5 અંકોનો ઉપયોગ કરીને તમારે 4 અંકોની સંખ્યા બનાવી છે મિત્રો. એટલે તમને ખબર છે કે 5 ભિન્ન વસ્તુઓ છે આ. તો 5 ભિન્ન વસ્તુઓમાંથી 4 અંકોની સંખ્યા બનાવી હોય તો ક્રમચયની સંખ્યા બરાબર શું લખી શકાય? 5p4, એટલે કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 પણ આવી શકશે મિત્રો, રાઈટ. તો 5 4 20 તારીખ 60 120 થશે. તો 120 સંખ્યાઓ બને મિત્રો 4 અંકોની. કેટલી સંખ્યાઓ બને? 120. હવે મિત્રો અહીંયા તમને કીધું છે કે આમાંથી કેટલી યુગ્મ હોય. તો યુગ્મ બનાવવા માટે મિત્રો તમને ખબર છે કે 4 અંકોની સંખ્યાઓમાં તમારે યુગ્મ બનાવી હોય તો એકમનો અંક જે છે મિત્રો એ તમારો યુગ્મ જોઈએ. એટલે કે આ 5 માંથી આ 1 અને 2 અંકો એવા છે મિત્રો જે એકમના સ્થાનમાં મૂકવાથી એ 4 અંકની સંખ્યા જે છે બનશે એ યુગ્મ બનશે. તો 2 અને 4 જે છે મિત્રો એટલે કે અહીંયા એકમનું સ્થાન ભરવા માટે તમારે કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે, રાઈટ. ત્યાર પછી મિત્રો એક પહેલું સ્થાન જે છે 1000 નું સ્થાન ભરવા માટે એક અંક તો મિત્રો તમારો અહીંયા જતો રહેશે. 2 માંથી એક અંક તો અહીંયા મૂકવો જ પડશે, એટલે બાકીના કેટલા અંકો રહેશે તમારા જોડે? 4. તો પહેલું જે સ્થાન છે 1000 નું ભરવા માટે તમારા જોડે 4 પ્રકાર છે મિત્રો. ત્યાર પછી 100 નું જે સ્થાન છે મિત્રો ભરવા માટે આ 1 અને 2 તો તમારા અંકો જતા રહ્યા મિત્રો. 5 માંથી 2 સ્થાન તો તમારા પૂરા થઈ ગયા. તો આ 100 નું સ્થાન ભરવા માટે તમારા જોડે કેટલા પ્રકાર છે? વધુમાં વધુ 3 અંકો રહેશે તમારા જોડે. તો 3 પ્રકારે ભરી શકાય. અને ત્યાર પછી જે છે મિત્રો દશકનું સ્થાન ભરવા માટે 3 અંકો તમારા અહીંયા 1 2 અને છેલ્લામાં જતા રહ્યા મિત્રો. તો 5 માંથી જો 3 જતા રહે તો 2 અંકો રહેશે. તો તમે આ સ્થાન છે વધુમાં વધુ 2 પ્રકારે ભરી શકો મિત્રો. તો આમ યુગ્મ સંખ્યાઓ કેટલી બની શકે મિત્રો? 4 તારી 12 24 48 યુગ્મ સંખ્યાઓ મળે, રાઈટ. તો આમ મિત્રો 4 અંકોની 120 સંખ્યાઓ બનશે અને આમાંથી કેટલી યુગ્મ? તો 48 સંખ્યાઓ યુગ્મ બનશે. ઘણી વખત મિત્રો હું તમને કહું છું કે આમાં સ્ટેપમાં લખવાના 2 સ્ટેપ હોય છે પણ ખાલી સમજવાનું થોડું વધુ હોય છે. એટલે આ રીતના તમે 5p4 લખીને પણ અથવા તો આ રીતના 4 ખાના પાડીને તમે એવું લખી શકો છો કે એકમનું સ્થાન ભરવા માટે 2 અંકોનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે. 2 અને 4 એટલે કે 2 પ્રકારે ભરી શકાય. 1000 નું સ્થાન ભરવા માટે 1 અંક ભરાઈ ગયા પછી બાકી 4 અંકોનો ઉપયોગ થઈ શકે, એટલે કે વધુમાં વધુ 4 પ્રકારે થઈ શકે. એટલે
100 નું સ્થાન એ 3 પ્રકારે ભરી શકાય, દશક નું સ્થાન એ 2 પ્રકારે ભરી શકાય. આમ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે 4 × 3 × 2 × 2 એટલે કે 48 પ્રકારે યુગ્મ સંખ્યાઓ બને. પાંચમો પ્રશ્ન છે મિત્રો, 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે બની શકે? એક વ્યક્તિ એક કરતા વધારે હોદ્દા ઉપર રહી ન શકે, એક વ્યક્તિ બીજું સ્થાન પ્રાપ્ત ન કરી શકે, એ મિત્રો સૂચના આપેલી છે. તો 8 વ્યક્તિઓ છે મિત્રો. હવે અધ્યક્ષ બનાવવા માટે તમારે કેટલા પ્રકારે અધ્યક્ષ બનાવી શકાય? હવે 8 વ્યક્તિઓ હોય તો અધ્યક્ષ પણ 8 પ્રકારે બનાવી શકાય મિત્રો. અને ઉપાધ્યક્ષ બનાવવા માટે કેટલા પ્રકાર આવ્યા? તો એક અધ્યક્ષ જો બની જાય મિત્રો, ત્યાર પછી 7 વ્યક્તિઓ છે જે ઉપાધ્યક્ષ બની શકે. આમ 8 ભિન્ન વ્યક્તિઓ છે મિત્રો, રાઈટ. 8 ભિન્ન વ્યક્તિઓમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એટલે કે 2 સ્થાન તમારે ભરવા છે. તો 8p2 પ્રકારે ભરી શકાય મિત્રો. અને 8p2 એટલે 8 × 7 એટલે કે 56 પ્રકારે મિત્રો ભરી શકાય. તો આ મિત્રો કર્મચારીઓની સંખ્યા અથવા તો ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે બની શકે? તો કુલ પ્રકાર બરાબર લખી દે મિત્રો તમે. 8p2 બરાબર 56 પ્રકારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બની શકે, રાઈટ. તો આમ પણ કહી શકો મિત્રો તમે, એનું સ્થાન ધારો કે અધ્યક્ષનું ભરાઈ જાય મિત્રો, તો અધ્યક્ષનું સ્થાન ભરવા માટે તમારી જોડે 8 વ્યક્તિઓ છે. 8 માંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા અધ્યક્ષ બની શકે છે મિત્રો. હવે અધ્યક્ષ થઈ જાય પછી એ વ્યક્તિ ફરીથી બીજું સ્થાન લઈ શકતી નથી મિત્રો. એટલે બાકીના 7 વ્યક્તિઓ છે મિત્રો, એ જ ઉપાધ્યક્ષ માટે પોતાનું નામ નોંધાવી શકે છે. તો આમ 8 × 7 એટલે કે 56 પ્રકારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બની શકે મિત્રો. n-1p3 જેમ એટલે કે ગુણોત્તર np4 બરાબર 1/9 હોય તો n શોધો. n ની કિંમત શોધવાની છે. હવે અહીંયા જે મિત્રો આપ્યું છે આપણે લખીએ તો n-1p3. તો n-1 ઘણી વખત મિત્રો ઉપર પણ લખ્યું હોય, નીચે પણ લખ્યું હોય, આપણને ખબર છે npr છે, રાઈટ. ઘણી વખત npr આપણે લખ્યું હોય તો પણ વાંધો નથી મિત્રો. તો npr એટલે કે n-1 ભિન્ન વસ્તુમાંથી 3 વસ્તુની ગોઠવણી, એવી વાત છે આ n-1p3 છેદમાં np4 બરાબર કેટલા આપ્યા છે? 1/9 આપેલા છે. તો n-1p3 એટલે કે n-1 ને મિત્રો 3 ક્રમ સુધી ઉતરતા ક્રમમાં જવાનું તો n-1, પછી બીજા વખત એક ઓછા કરો એટલે n-2, હજી એક ઓછા કરો એટલે કે n-3 થશે મિત્રો, રાઈટ. np4 એટલે કે n ને મિત્રો 4 ક્રમ સુધી n, પછી n-1, n-2 અને n-3 આમ 4 ક્રમ સુધી ઉતરતા ક્રમમાં લઈ જઈએ છીએ. np4 5p4 મિત્રો તો 5 ને ક્યાં સુધી લઈ જઈએ છે? 5 × 4 × 3 × 2 સુધી લઈ જઈએ છીએ આ રીતના મિત્રો 5p4. આમ np4 હોય તો n ને મિત્રો એક ક્રમ ઉતરતા ક્રમમાં જતા n-1, n-2, n-3 એટલે 4 ક્રમ સુધી ઉતરતા ક્રમમાં np4. એ જ રીતના મિત્રો n-1 ને 3 ક્રમ ઉતરતા ક્રમમાં n-1, n-2, n-3 બરાબર શું આપ્યું છે મિત્રો? 1/9 આપેલા છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે n-1 કેન્સલ, n-2 કેન્સલ, n-3 કેન્સલ થઈ જશે. ધેરફોર 1/n બરાબર 1/9. ધેરફોર મિત્રો n બરાબર શોધવા હતા. n બરાબર શું આવે મિત્રો? n. અંશ અને છેદ બદલી નાખો મિત્રો તમે, તો અહીંયા પણ બદલાઈ જાય. તો n બરાબર શું આવી જાય? 9 આવી જાય. તો પહેલો પ્રશ્ન હતો મિત્રો આ. ત્યાર પછી મિત્રો 7મો પ્રશ્ન છે, એમાં r શોધવાનો છે તમારો. r શોધવા માટે મિત્રો તમને આપ્યું છે 5pr બરાબર 2 × 6p r-1. તો r શોધો, રાઈટ. હવે મિત્રો npr બરાબર આપણને સૂત્ર ખબર છે n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ, રાઈટ. આ npr નું સૂત્ર છે. કારણ કે મિત્રો અહીંયા 5pr r એટલે કેટલા ક્રમ સુધી ઉતરતા ક્રમમાં જવું એ ખબર નથી. તો આવા એક્ઝામ્પલ npr હોય સૂત્ર તો મિત્રો n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ જ આપણે લખવું પડે. તો 5 ફેક્ટોરિયલ upon શું લખી શકાય મિત્રો? 5 minus r ફેક્ટોરિયલ લખી શકાય. આના બરાબર આ સૂત્રનો ઉપયોગ કરીએ તો n ની જગ્યાએ 5 છે મિત્રો, r ના r છે તો 5 ફેક્ટોરિયલ upon 5 minus r ફેક્ટોરિયલ બરાબર 2 ના 2 મિત્રો અહીંયા into 6p r-1. તો ફરીથી મિત્રો અહીંયા n ની જગ્યાએ 6 છે અને r ની જગ્યાએ r-1 છે મિત્રો. તો અહીંયા 6 ફેક્ટોરિયલ લખાય ઉપર છેદમાં n ની જગ્યાએ 6 છે તો 6 માઈનસ r ની જગ્યાએ કેટલા છે? r-1 છે તો r-1 અને 12 શું લખવાનું એટલા ફેક્ટોરિયલ મિત્રો. therefore 5 ફેક્ટોરિયલ upon 5 minus r ફેક્ટોરિયલ બરાબર 2 ના 2 ગુણ્યા 6 ફેક્ટોરિયલ ની મિત્રો શું લખી શકાય? 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ લખી શકાય, રાઈટ. કારણ કે 5 ફેક્ટોરિયલ બંને બાજુ ઉપર અંશમાં આવે છે કેન્સલ થઈ જશે.
અહીંયા મિત્રો લખવું હોય તો 6 માઇનસ r અને માઇનસ માઇનસ પ્લસ, 6 પ્લસ 1 એટલે કે મિત્રો લખવું હોય તો 7 માઇનસ r થશે, માઇનસ r અને માઇનસ માઇનસ પ્લસ 1 અને 6 પ્લસ 1 એટલે કે 7 માઇનસ r ફેક્ટોરિયલ લખી શકાય મિત્રો. હવે આના ઉપરથી મિત્રો મારે r ની કિંમત શોધવાની છે, તો અહીંયા 5 ફેક્ટર બંને બાજુ સરખા છે મિત્રો, જો કેન્સલ થઈ જશે. હવે 7 માઇનસ r મિત્રો અહીંયા ઉપર આવશે તો 7 માઇનસ r ફેક્ટોરિયલ છેદમાં 5 માઇનસ r ફેક્ટોરિયલ બરાબર શું રહ્યું મિત્રો 2 ગુણ્યા 6 એટલે કે 12 રહ્યા મિત્રો અહીંયા. હવે મિત્રો આ n ફેક્ટોરિયલ હોય, n ફેક્ટોરિયલ તો આપણે શું લખી શકાય, n into n minus 1 ફેક્ટોરિયલ પણ લખી શકાય, n into n minus 1 into n minus 2 ફેક્ટોરિયલ પણ લખી શકાય. તો એ રીતના આ 7 minus r ફેક્ટોરિયલ છે મિત્રો, એને લખવું હોય તો બીજી કઈ રીતના લખી શકાય, તે ઉતરતા ક્રમ કરીને મિત્રો ફેક્ટોરિયલ લખી શકાય. તો 7 minus r, ત્યાર પછી એક ઓછા કરો તો 6 minus r, હજી એક ઓછા કરો તો શું આવે મિત્રો 5 minus r, પછી ફેક્ટોરિયલ અડાય તો અહીંયા રાઈટ, કારણ કે છેદમાં 5 માઇનસ r ફેક્ટોરિયલ છે જ મિત્રો. તો ઉપરને લખવું હોય તો એ રીતના 7 માઇનસ r ફેક્ટોરિયલ ને 7 માઇનસ r એક ઉતરતા ક્રમમાં 6 માઇનસ r એક ઉતરતા ક્રમમાં 5 માઇનસ r, પછી ફેક્ટોરિયલ અડાવી શકાય. ધેરફોર નીચે પણ મિત્રો 5 માઇનસ r ફેક્ટોરિયલ છે જ, બરાબર કેટલા મિત્રો 12, 5 માઇનસ r ફેક્ટોરિયલ કેન્સલ થતા રહે. પછી હવે રહે મિત્રો આ જે છે 742 ઓછા 742 ઓછા 7r ઓછા 6r ઓછા ઓછા વત્તા r સ્ક્વેર અને 12 આ બાજુ લાવો મિત્રો માઈનસ 12 બરાબર શું રહેશે 0. ધેરફોર r સ્ક્વેર ઓછા 7r અને ઓછા 6r એટલે ઓછા 13r થશે. 42 માંથી 12 જાય મિત્રો એટલે 30 બરાબર 0. 30 ને એવો ભાગ પાડો મિત્રો કે 13 આવે તો આપણને ખબર છે r ઓછા 10 અને r ઓછા 3 કરવા પડશે બરાબર 0. ધેરફોર r બરાબર શું આવે જવાબ, r બરાબર 2 જવાબ આવે મિત્રો, કાં તો 3 આવે કાં તો 10 આવે. r બરાબર 3 અથવા r બરાબર 10. હવે મિત્રો તમને ખબર છે કે અહીંયા તો 5 pr આપ્યા છે, 5 pr હોય મિત્રો એટલે 5 ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુની પસંદગી કરી શકાય, પણ ક્યારે 5 વસ્તુઓમાંથી 10 વસ્તુઓની પસંદગી કરી શકાય, માટે r બરાબર 10 તો શક્ય નથી, કારણ કે 5p 10 શક્ય નથી. આનો અર્થ શું છે કે 5 વસ્તુમાંથી 10 વસ્તુની પસંદ ગોઠવણી એ તો શક્ય જ નથી મિત્રો રાઈટ, એટલે કે 10 તો હોય જ ના શકે. ધેરફોર આપણો જવાબ જે છે r બરાબર 3 મિત્રો. તો આ રીતના મિત્રો સ્વાધ્યાય 7.3 ના કેટલાક એક્ઝામ્પલ આપણે આજે જોયા છે. વધુ એક્ઝામ્પલ આપણે મિત્રો નવા વિડિયો લેક્ચરમાં જોઈશું. સતત મારી જોડે મિત્રો તમે પણ એનો અભ્યાસ કરતા રહેજો અને આ બધી ફોર્મ્યુલા અને એને એપ્લાય કેવી રીતના કરવાનું છે એ પણ થોડું ધ્યાન આપતા રહેજો.